જો તમારા પરિવારમાં કોઈ પણ સભ્ય બીમાર છે, તમારા પરિવારમાં કોઈ મહિલા ગર્ભવતી છે, તો એને હોસ્પિટલ લઈ ગયા પહેલા 1000 વખત વિચાર કરજો કે તમે એને કયા હોસ્પિટલમાં દાખલ કરી રહ્યા છો સારવાર નથી. કારણ કે હવે તબીબો પૈસાના નામે લૂંટી રહ્યા છે, સારવાર નથી આપતા. ફક્ત ને ફક્ત તબીબોને પૈસાની જરૂર હોય છે ને બેફામ રીતે તેઓ દવાઓ આપી દેતા હોય છે, ઇન્જેક્શન્સ આપી દેતા હોય છે ને પછી અંતે આપણે આપણા પરિવારના એ સભ્યને, આપણે આપણા પરિવારની મહિલાને ગુમાવી દઈએ છીએ. ડીસામાં ગઈકાલે એક એવો કિસ્સો સામે આવ્યો કે જ્યાં ગર્ભવતી મહિલાનું કમકમાટીભર્યું મોત થયું. કેમ થયું કે તબીબે સારવારમાં બેદરકારી દાખવી હતી. હજી એની શાહી સુકાઈ પણ નથી અને બનાસકાંઠામાંથી એવી ઘટના સામે આવી કે જ્યાં એક ગર્ભવતી મહિલાએ પોતાનો જીવ તો ગુમાવ્યો, એક પતિ એની પત્ની ગુમાવી, બાળક જે ગર્ભમાં હતું એ બાળક પણ ત્યાં મોત પામ્યું અને બાળકનું પણ કમકમાટી ભર્યું મોત થયું. કોના કારણે? એ ફક્ત એ હોસ્પિટલના તબીબોના કારણે. કારણ કે તબીબોની ઘોર બેદરકારી ત્યાં સામે આવી. એટલે 2 દિવસમાં 2 કિસ્સાઓ સામે આવી ગયા છે, જેના પરથી એવું લાગી રહ્યું છે કે જો તમે તમારા પરિવારમાંથી કોઈ પણ ગર્ભવતી મહિલા છે તો તેને હોસ્પિટલ લઈ જવા પહેલા 1000 વખત વિચારજો કે ત્યાં ફેસિલિટીઝ કેવી છે, આગળના જે પ્રીવિયસ ડેટા છે ચેક કરવાનું રાખો કે સર્વિસ કેવી છે. એના પછી તમે તમારા સભ્યને કાં તો તમારી પરિવારમાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવાનો આગ્રહ રાખજો.